બધા ભક્તોને જય જય કરીને જય સ્વામિનારાયણ. જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. વિઠ્ઠલ કાકાએ કઈ તો દીધું જ છે. શું કીધું રવિભાઈ? દાદા ખાચરે બંને બહેનોને બોલાવીને કહ્યું કે તમે વ્યવહારમાં ને સત્સંગમાં બંનેમાં કુશળ છો, તો હવે મહારાજને આ વર્ષમાં જે ઉત્સવ આવે તો કઈ અગવડ ના પડે અને હરિભક્તોની સારી રીતે સેવા કરીને ઉત્સવ ઉજવો આપણે. તો પછી મહારાજે જાણ્યું તો મહારાજ કે બંનેના પ્રધાન પદમાં નહીં, એક જણનું પ્રધાન પદ શુદ્ધ પક્ષમાં રાખો, એકનું વધ પક્ષમાં રાખો. અને બરાબર છે. પછી એમ કરીને દશેરાનો ઉત્સવ ઉજવ્યો અને પછી ઉત્સવ ઉજવવાનો છે. તો દાદા ખાચરે મહારાજ જોડે જઈને અંકોટના ઉત્સવ વિશે વાત કરી તો મહારાજે સરસ એક ઉપદેશ આપ્યો કે દેવું કરીને ઘી ના પીવું, એમ કે જેવું હમણાં તમે ઉત્સવ ઉજવ્યો છે તો આપણી જો વ્યવસ્થા હોય તો ઠીક છે, નહીં તો પછી ગરીબ ભક્ત ખાલી બીલી પત્ર કે તુલસી પત્ર થી સેવા કરે ભગવાનની તો ચાલે. આપણે અટક્યા હતા. મહારાજ કે દાદા, જે ધનનું કામ ધનથી થતું હોય, જે કામ ધનથી થતું હોય એ ધનથી જ થાય, એ સત્સંગથી થાય નહીં. વ્યવહારિક કામ તો ધનથી જ થાય પણ સત્સંગથી થાય નહીં. હવે શું કરવી? જો પછી મહારાજને તો ખાલી દાદાને કેવરાવું હતું, બાકી મહારાજની પાસે તો સાક્ષાત લક્ષ્મીજી હાજરા હાજર હતા. ખાલી સંકલ્પ જ કરવાનો હતો, પણ મહારાજે દાદા કહેવાવું. પછી મહારાજ ઉત્તમ રાજાને કહે, જાઓ તમારી બહેનોને કહો જે અન્નકૂટનો ઉત્સવ નો સામાન તૈયાર કરવા માંડો. લ્યો, રજા મળી ગઈ, પરમિશન મળી ગઈ કે ઉત્સવનો સામાન તૈયારી કરવા માંડો, બહેનોને કયો. પછી ઉત્તમ રાજાએ જે પ્રમાણે મહારાજે કહ્યું તે વાત કહી ને તેમણે પણ બાઈઓની સભામાં હતા તેથી તે વાત સાંભળી હતી. પછી અન્નકૂટનો સામાન અતિ હર્ષ કરીને કરવા માંડ્યા. જેવી મહારાજની પરમિશન મળી એટલે બધા સામાન ભેગો કરવા માંડ્યા, આનંદથી ઉત્સવની તૈયારી કરવા માંડ્યા. તેમાં પ્રથમ મંગળને અર્થે વસઈની ડાંગરને ખાંડી. કુશાલ ભગત એ શું કર્યું? ફરી વાર બોલું છું. તેમાં પ્રથમ મંગળને અર્થે વસઈની ડાંગરને ખાંડી. એ શું કર્યું? કયો રવિભાઈ, શું કર્યું? એ પેલા આપણે સુકનમાં ડાંગર ને પેલું એ ફોડે કે ખાંડે. હા, આપણે ખબર છે કઈક ખાતમુહૂર્ત કર્યું તો કેમ નાળિયેર વધારે, ડાંગર ને ખાંડી. હા, પછી ગાડીનું મુહૂર્ત કરવું હોય તો નીચે લીંબુ ને કચરાવે. એ શું છે? બધા વિધિ છે, મુહૂર્ત, શુભ સંકેતો છે બધા. એમ અન્નકૂટની તૈયારી કરવા પહેલા શું કર્યું? ડાંગરને ખાંડી. તેના અખંડ ચોખા કાઢ્યા અને પછી ધોળા ઘઉંનો લોટ સુંદર ઝીણો દળીને તૈયાર કર્યો. તેમાં અખંડ ચોખા કાઢ્યા. કુશાલ ભગત હવે તો કેવું પડે, અખંડ ચોખા કાઢ્યા. આખે આખા ચોખા. આખે આખા એટલે અણીવાળા. મહારાજ ગરડામાં વિરાજમાન હતા. ધરમપુરના કુશળ કુંવરબાએ મહારાજ માટે ચોખા મોકલ્યા. શું મોકલ્યા? ચોખા મોકલ્યા. હવે હું મહારાજને ગરડામાં ચોખા નહીં મળતા હોય? હાલ પ્રદેશમાં તો ગાડા ભરીને આવતા હતા. ઠેઠ ધરમપુરમાં કુશળ કુંવરબાને ચોખા મોકલવાની શું જરૂર હતી? ચોખા આવ્યા, જાજા નહીં, પાછા થોડા જ તે. જાજા ચોખા નહોતા, 2-4 ટ્રક મોકલ્યા હોય એવું નહોતું, 2-4 ગાડા ભરીને મોકલાય એવું નહોતું, થોડાક જ જાજા ચોખા નહોતા. પછી મહારાજ પાસે આવ્યા, મહારાજ હથિયાર રાખી અને ચોખા સંતોને દેખાડ્યા. શું દેખાડ્યું? સંતોને ચોખા દેખાડ્યા. અને મહારાજ કે જયારે આવા અણિશુદ્ધ જીવન થશે ત્યારે અમારા ધામ સુધી પહોંચાશે. તો કીધું
આવા અણિશુદ્ધ એટલે આ ચોખા છે કુશળ કુંવરબાએ પોતાની જાતે ફોલ્યા છે અને જે અણી હોય એ અણી પણ તૂટવા દીધી નથી. એવા જયારે અણિશુદ્ધ જયારે જીવન થશે, અણિશુદ્ધ ચારિત્ર થશે, ત્યારે મહારાજ કે અમારા ધામ સુધી પહોંચાશે, તે સુધી પહોંચાશે નહીં. એટલે એ જે અણિશુદ્ધ ચોખા હતા, આખા ચોખા હતા, અખંડ ચોખા હતા, તે કાઢ્યા ને પછી ધોળા ઘઉંનો લોટ સુંદર ઝીણો દળીને તૈયાર કર્યો ને તે અન્નકૂટની સામગ્રી કરવા કાજે રહ્યા. જે ગંગા આદિક ભાઈઓ તે ચણા અને મગની સુંદર વડી કરવા માંડ્યા. હવે રસોઈનું કામ શરૂ થઈ ગયું, સીધું સામાન આવવા માંડ્યું, હવે રસોઈનું કામ શરૂ થઈ ગયું. એક સમાધિ વાળા ભાઈ હતા, તે તો પાપડ કરતા હતા, તે વેલણ લઈને પાપડ વણવાનો આરંભ કર્યો. ત્યાં મહારાજનું સ્મરણ થયું, તે જાણે થાળી ઉપર મહારાજ બેઠા છે, પણ પછી તે પાપડ ક્યાં વણે? એક સમાધિ વાળા બેન હતા, એ મહારાજનું સ્મરણ કરતા કરતા પાપડ વણવા લાગ્યા. જ્યાં પાપડ વણવાની તૈયારી કરી તો થાળીમાં મહારાજ દેખાણા, થાળી ઉપર મહારાજ બેઠેલા દેખાણા. અટકી ગયા તો પાપડ ક્યાં વણવો એમ, કારણ કે મહારાજની સ્મૃતિ થઈ ગઈ, મહારાજની અખંડ વૃત્તિ થઈ ગઈ. એટલે હાથમાં વેલણ લઈ બેસી રહ્યા ને કોઈકને તો સેવ વણતા પાટિયા પર દર્શન થાય ને જાણે ભગવાન તેલ ચોળતા હોય ને સેવ વણાની સ્મૃતિ ન રહે ને કોઈકને તો એકાદમાં મહારાજે ઠેકડી જેવું વચન કહ્યું હોય તેનું લોટ ચાલતા ચાલતા સ્મરણ થાય. આ શું થાય છે ખબર છે? ભગવાનની સેવા કરતા કરતા ભગવાનનું અખંડ સ્મરણ થાય છે. શું થાય છે? સ્મરણ થાય છે. મહારાજે વચનામૃતમાં લખ્યું, વિઠ્ઠલ કાકા, મહારાજ કે હાલતા ચાલતા ખાતા પીતા શુભ ક્રિયાને વિશે અશુભ ક્રિયાને વિશે જો ભગવાનની મૂર્તિ યાદ રહે, સંભાળતા રહેવી, તો મહારાજ કે જયારે ભજનમાં બેસે ને ત્યારે પણ ભગવાનની મૂર્તિ યાદ રહે. કયા વચનામૃતમાં કીધા હશે? 22-23. હવે હું પૂછું તો જવાબ આપવાનો. વિઠ્ઠલ કાકા બરાબર ને? અમારે વિઠ્ઠલ કાકાને પૂછવું હોય, જવાબ આપવો હોય તમે આપી દો, ન મજા આવે. વિઠ્ઠલ કાકા જવાબ આપવો હોય, અમારા જયન ભગત ને જવાબ આપવો હોય, બધા વચનામૃતના જ્ઞાની માણસ, એને જવાબ આપવો, તમે આપી દો, તમે તો અજ્ઞાની જ છો. ચડાવશો નહીં. ના ના, ચડાવવાની વાત નથી, ખબર હોય એટલે એને જવાબ આપવો હોય અમારે. છેલ્લે કહેવાનું. હા બસ, તમે તો છો જ અમારે પેન્ડિંગમાં. કોઈ ના હોય ત્યારે તમે તો છો જ. હા, તમે તો છો જ. સ્પેર વ્હીલ. તે તેલ ચોળતા હોય ને સેવ વણાની સ્મૃતિ ન રહે ને કોઈકને તો એકાંતમાં મહારાજે ઠેકડી જેવું વચન કહ્યું હોય, તેનું લોટ ચાલતા ચાલતા સ્મરણ થાય એટલે ચાણી હાથમાં રાખીને બે ઘડી ખડખડ હસ્યા કરે. મહારાજે કઈક મજાક કરી હોય બોલવામાં, ઈ વચન યાદ આવી જાય કોઈ સ્ત્રી ભગત ને, સમજો. એટલે ચાણી ચાળવાની એક બાજુ મૂકીને હસા રાખે. શું કરે? કારણ કે મહારાજ નું વચન યાદ આવી ગયું, મહારાજે ઠેકડી કરી હતી, મજાક કરી હતી, યાદ આવી ગયું, સ્મૃતિ થઈ ગઈ મહારાજની. નથી વિઠ્ઠલ કાકા ક્યારેક કથા પૂરી થાય ને પછી એકલા એકલા કોઈક દાંત કાઢે કે આ શું દાંત કાઢે છે, પણ ખબર પડે પેલાનો પ્રશ્ન પછી સમજાણો હોય, જવાબ આપ્યો ને પછી સમજાણો હોય, એકલા એકલા દાંત કાઢે. હા, ને કોઈક તો ખાંડણીયામાં ખાંડણીયા ઉપર દર્શન થાય એટલે સાંભેલું હાથમાં રાખી બેસી રહે. એવી રીતે સર્વ ક્રિયા કરતા અને તેમાં ભગવાનના કીર્તન તથા નામ સ્મરણનો એકતાર નાદ થતો ને એવી રીતે રાત દિવસ કામ કરતા માળા ફેરવવાનો પણ વખત ન મળે, માટે વડીની 108 ગોળીઓ કરીને ખાટલા ઉપર નામ લેતા મેલે એમ માળા ફેરવે. જો માળા ફેરવવાનો ટાઈમ રહ્યો નહીં, પણ સમજો ભગવાનની સ્મૃતિ સહિત જે સેવા હાલતી હતી ને, ભગવાનની સ્મૃતિ સહિત માળા ફેરવાનો ટાઈમ ન રહ્યો એટલે શું કરતા હતા કે ગોળીઓ વડે જે ક્રિયા કરે એમાં પોતાની માળા વણી લેતા. શું કરતા?
આખા પાપડ મૂકવા છે તો 108 પાપડ મૂકીને ગણતરી સ્વામિનારાયણ કરે. એ પાપડની ગોળીઓ કરવી હોય, પૂરીની ગોળીઓ કરવી તો 108 પૂરી ગોળીઓ કરે. એવું જરૂરી નથી કે તમે માળા લઈને બેહો તો જ ભગવાનની સ્મૃતિ રહે. અહીંયા કહેવાનું એવું છે કે જય તમે ભગવાનની મૂર્તિ સામે હોય, પછી સરસ મજાનું આસનિયું પાથરેલું હોય, અને હાથમાં ગૌમુખી હોય, રેશમની ગૌમુખી હોય ધોયેલી, અને સરસ મજાના ધોયેલા કપડા પહેર્યા હોય, અને પછી જ તમે મહારાજનું માળા ફેરવો અને પછી ભગવાનની અખંડ સ્મૃતિ રહે એવું જરૂરી નથી. યાદ રાખજો, ભગવાનની સ્મૃતિ માટે ઉપચારની જરૂર નથી. વાત ઈ છે, ભગવાનની સ્મૃતિ કરવા માટે ઉપચારની જરૂર નથી, ઔપચારિકતાની જરૂર નથી. ભગવાનની સ્મૃતિ કરવા માટે વસ્તુ પદાર્થની જરૂર નથી. સમજજો, ભગવાનનું ભજન કરવા માટે, ભગવાનની અખંડ સ્મૃતિ કરવા માટે વસ્તુ પદાર્થની જરૂર નથી. એ ભજન કરવાનો ખટકો હોવો પડે. શું છે? ભજન કરવાનો ખટકો હોય એટલે બધું થઈ જાય. અહીંયા ગઢપુરની નારીઓને શું છે? ભજન કરવાનો ખટકો છે. શું છે? ભજન કરવાનો ખટકો છે કે રખે ને મહારાજ ભૂલાય ન જાય. બસ મહારાજ એન કેન પ્રકારે યાદ રહે. એ જ એ વ્રજની ગોપીઓ, એ ગોકુળ મથુરાની ગોપીઓને શું હતું કે ભગવાન ગમે એમ કરીને આપણને ભૂલાવા ન પડે. એ મટુકીમાં નાખી મોહનની શેરીએ શેરીએ સાદ પડાવે, કોઈને લેવા મુરારી રે. શું કરે છે મટુકીમાં? મટુકીમાં તો છે દહીં માખણ. જો કે ભગવાનની કેવી સ્મૃતિ રહે છે. મટુકીમાં શું છે? દહીં ને માખણ ભરેલું છે. પણ શું બોલે છે? એ કોને કાનો લેવો, કોઈને ગિરધારી લેવો, કોઈને માખણ ચોર લેવો છે, લ્યો. આ શું છે? ભગવાનની સ્મૃતિ છે. શું છે? ભગવાનની સ્મૃતિ છે. એ પર્વતભાઈને એટલો બધો ટાઈમ નહોતો રહ્યો માનસી કરવા બેસે. સંપ્રદાયનો પ્રચલિત પ્રસંગ છે. પર્વતભાઈનો એટલો બધો ટાઈમ નહોતો રહ્યો માનસી કરવા બેસે. એ હળ હાંકતા હાંકતા માનસી કરે, અને માનસીમાંથી માનસી અડધી રહે, અને હાથમાંથી દહીંનું પડેલું દોણું પડી જાય, અને સા દહીંનું ભરાય છે. આ છે સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસ. છે કે નથી? એટલે એવું ક્યારેય એવું કઈ જરૂરી નથી કે માનસી પૂજા કરવા માટે યા તો ભજન કરવા માટે કોઈ માધ્યમ હોય. તમે હાલતા ચાલતા ખાતા પીતા શુભ ક્રિયા વિશે અશુભ ક્રિયા વિશે જો ભગવાનની સ્મૃતિ રાખે તો એ પણ તમારું ભજન છે. મહારાજ કે અંદર કે બહાર, વચનામૃતમાં મહારાજ કે અંદર કે બહાર એ ભગવાનની મૂર્તિને સામું જોઈ રહેવું, એનું જ નામ અંતરદ્રષ્ટિ. પ્રથમનું કેટલામું વચનામૃત છે? કોણ કે છે? એટલે કાકા તમે તો જ્ઞાની છો. પ્રથમનું 49મું વચનામૃત. કેટલામું? પ્રથમનું 49મું વચનામૃત. મહારાજ કે અંદર કે બહાર ભગવાનની મૂર્તિની સામું જોઈ રહેવું, એનું નામ અંતરદ્રષ્ટિ. એમ માળા ફેરવે ને રસોઈ કરનારા જે વિપ્ર તે ઉત્તમ રાજાને કહે, અમને જગ્યા બતાવો ને ચૂલા કરાવી આપો. કોને કીધું? રસોઈ કરનારા બ્રાહ્મણો એમાં ઉત્તમ રાજાને એટલે કે દાદા ખાચરને કીધું કે અમારે પણ રસોઈ કરવાની શરૂ કરવી છે, તો અમને ચૂલા બતાવો ક્યાં છે. તે ઉત્તમ રાજાએ પોતાના પાળા પાસે કરાવી આપ્યા ને 2 ચોકા ઉપર 2 ચોકા કર્યા, ને તે એક બ્રાહ્મણ પુરુષો માટે અને એક બ્રાહ્મણ બાઈઓ માટે, ને તે બેમાં એક એક મુખી કર્યા. તે પુરુષોમાં પ્રભાશંકરને મુખી કર્યા, અને બાઈઓમાં શ્રીનગર વાળા ગંગાબાઈને મુખી કર્યા. 2 ચોકા કર્યા, એક પુરુષ ભક્તોનો અને એક સ્ત્રી ભક્તોનો. પુરુષ ભક્તો જમે, પુરુષ ભક્તો રસોઈ બનાવે, અને સ્ત્રી ભક્તોમાં સ્ત્રી ભક્તો જમે અને સ્ત્રી ભક્તો રસોઈ કરે. અને પુરુષોમાં કોને મુખી કર્યા? પ્રભાશંકર ને. કોને? પ્રભાશંકર. પ્રભાશંકર મહારાજની શું સેવા કરતા હતા?
એમ ભૂલી જાવ ન હાલે. છે ને પાછા પ્રભાશંકર છે તો ખરા લગભગ. ના પ્રભાશંકર તો રોકાયા નતા મહારાજના એમાં ઉત્સવ કરવા માટે પીપળાવના. એક મિનિટ. પ્રભાશંકર નથી, I think એમાં નામ નથી આવ્યું. ના પ્રભાશંકર નથી નથી એનું નામ. નામ નથી નથી. નથી નથી નથી. પણ એ રસોઈ કરવા માટે હોશિયાર હતા એટલે એમને બોલાય લાવતા હતા. મહારાજે બોલાવ્યા હતા. હા, રાખ્યા, રોકી રાખ્યા હતા. કોઈ બી મોટો પ્રસંગ હોય ત્યારે રસોઈ માટે બોલાય લાવતા હતા. મહારાજે રોકી રાખ્યા હતા. શું કર્યું તું? મહારાજે પ્રભાશંકર ને રોકી રાખ્યા હતા. બધા હરિભક્તો જો ને ઓલું દસમી કરીને વિદાય લેતા હતા એ વખતે મહારાજે ગંગામાં અને પ્રભાશંકર ને રોકી રાખ્યા હતા રસોઈ કરવા માટે. અને સ્ત્રી ભક્તોમાં કોને મુખી કર્યા? ગંગાબાને. ગંગા જેતલપુરના ગંગામાં દીકરા. ને પછી ઉત્તમ રાજાએ બકડિયા, ઝારા, કડચા, ગોળીઓ, કુંડા, ઘડા વગેરે વાસણો મગાવ્યા તથા ઘીના કુડલા અને ખાંડની પેટીઓ મગાવી. શું શું મગાવ્યું? બકડિયા, ઝારા, કડચા, ગોળીઓ, કુંડા, ઘડા વગેરે. ને અત્યારે જો રસોઈ કરવાની થાય તો કે ઓવન, પછી તવી, પછી ઓલું તાવી થવાવી, પછી પીઝા બનવાનું ઓલું કેવાય કે મિક્સર મિક્સર, સ્ટેન્ડ, આ હતા ને રસોઈનો ઓલો સામાન છે બધું નોનસ્ટિક. નોનસ્ટિક ને કુશાલ ભગત શું કેવું? કુશાલ ભગત તમારું? હા જૈન ભગત રસોઈ કરવાનું તો એવું, હા એવું તો મગાવવું પડે ને. હવે તો રોટલીનું Microwave તો મશીન આવી ગયો. રોટલીનું મશીન આવી ગયું હવે તો. હા હું મગાવ્યું? બકડિયા, મોટા મોટા બકડિયા. વેજો કાકા જુનાગઢ નો ઉત્સવ હતો ને, તમે આવ્યા હતા? બહુ મોટો ઉત્સવ હતો, મહામંત્ર મહોત્સવ. તો પેલું કેવડું મોટું છે? રસોઈયા જે અર્જુનભાઈ એ તપેલું ને હલાવવું હોય ને તો પેલા આ ટેબલ મૂકે, ટેબલ ઉપરથી પોતે ચડે અને પછી લાંબો તાવી થયો ને તપેલામાં હલાવે. એ કેવડું તપેલું છે બોલો. સ્વામિનારાયણ બને હો, બાકી બીજાનું કામ નહીં. એવું કામ નહીં. આ બીજાનું કામ નહીં. એટલે અહીંયા ઝારા, બકડિયા, કડચા, ગોળીઓ, કુંડા, ઘડા વગેરે વાસણ મગાવ્યા તથા ઘીના કુડલા અને ખાંડની પેટીઓ મગાવી ને બીજા કેટલાક શાક મગાવ્યા ને બીજા પાક કરવા તે માટે મસાલા લાવી આપે એવા 4 જણાને રોક્યા. જો આ વેચણી છે, આ ઉત્સવની વેચણી છે. જો તારો આટલો ડિપાર્ટમેન્ટ, તમારો આટલો ડિપાર્ટમેન્ટ, તમારે આ સેવા સાંભળવાની, તમારે આ સેવા સાંભળવાની. મહારાજ વેચણી કરતા જાય છે. પછી દેશાંતરમાં રહ્યા જે ત્યાગીના મંડળ તેને તેડવા સારું 8 દિશામાં દૂત મોકલ્યા. કુશાલ ભગત 8 દિશાના નામ આપો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, નૈઋત્ય, પરથી છે વાયવ્ય. બરાબર છે. તમે કહો ને કે જૈન ભગત કહી દેશે હરકી. આકાશ અને ધરતી. અગ્નિ. હા બરાબર છે. અગ્નિ. હાલો જૈન ભગત બોલો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, નૈઋત્ય, વાયવ્ય, અગ્નિ, ઈશાન. તમે કેમ બોલ્યા? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ, બરાબર? એમ ખૂણા દિશા પ્રમાણે ખૂણા છે. ઈશાન, અગ્નિ, નૈઋત્ય ને વાયવ્ય. હા, ઉત્તર, પછી દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ
એમ કેમ બોલતા એમાં કન્ફ્યુઝ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય ને વાયવ્ય. બરાબર ને સંજયભાઈ, શું કેવું? હા બરાબર. આઠે દિશામાં દૂતને મોકલ્યા અને મુનિ મંડળને બોલાવા સારું. તે દૂતો દેશમાં જઈ મુનિ મંડળને કહ્યું, હે સંતો, મહારાજે તમને તેડાવ્યા છે કે ધનતેરસ ને દિવસે આવજો, પણ આગળથી કોઈ આવશો નહીં. ક્યારે આવવાનું? ધનતેરસ. ધનતેરસ. ધનતેરસ ના દિવસે આવજો, પેલા નહીં આવતા કોઈ. સાચો ભાઈ ક્યાં? એટલા બધા આવી જાય એક રીતે. એમ મહારાજે કહ્યું છે. દૂતના તે વચન સાંભળી સર્વ સંત તથા કેટલાક હરિભક્ત ભાઈ સર્વ આવીને ગઢપુરની આસપાસના શાખા નગરમાં રહ્યા ને દેશાંતરેથી આવતા જે સાધુઓના મંડળ તથા હરિભક્ત ભાઈઓ અને ભાઈઓના સમૂહો તેને જોઈ માર્ગમાં ગામના માણસોને મોટું આશ્ચર્ય થાય ને એમ બોલે, જે આ તે શું નૌકા વડે સમુદ્ર ઉતરીને સામે કાંઠે માણસો આવે છે કે શું? આ મહારાજના કારણ કે સાવણે સંપ્રદાયનો ઉત્સવ એટલે કે નાનો ઉત્સવ હોય નહીં. હવે આજની તારીખમાં જો લાલજી મહારાજ ના 9મા વર્ષે લાલજી મહારાજ ઉત્સવ કરતા હોય તોય માણા ન હમતું હોય, તો એ વખતે પુરુષોત્તમ નારાયણ ઉત્સવ કરતા છે તો હું માણા હમતું છે? કેટલું માણસો હોય છે, માણસો હાલે છે, માણસો નીકળે છે ગામમાંથી, તો ગામના માણસો શું લાગે છે કે સમુદ્રની સામે પારથી માણસો આવે શું? એટલું બધું માણસો આવે છે. મનુષ્ય રૂપી સમુદ્રે મર્યાદા મૂકી છે કે શું? એમ લાગે છે. પાણીનો સમુદ્ર તો માજા મૂકી દે અને આમ ઓવરફ્લો થઈ જાય, સુનામી આવી જાય, એમાં માણસની સુનામી આવે છે કે શું? એમ આશ્ચર્ય પામે છે. અને મુનિઓના મંડળ દુર્ગપુરમાં આવવાને ઘણા આકળા થાય છે, પણ આજ્ઞા નથી એટલે કોઈ જતું નથી. હિજ્જા છે આજુબાજુના ગામડામાં રહેવા. આજુબાજુના ગામડા કયા કયા ભરતભાઈ? આજુબાજુ ગધાડી ને આ બાજુ તો કયું આવે માણવધાર, પછી રાધાવાવ ને એ બાજુ, એટલે બહુ ખબર નહીં. બોટાદ આવે ને. બાકી આપડે બહુ ખ્યાલ નહીં. ઉગામેળી. હા, એટલે 15-20 કિલોમીટરમાં જાવ ને તો જો બોટાદ આવી જાય. બરાબર, બોટાદ આવી જાય. પછી ગરડાની આ બાજુ બોટાદ રહે, ગરડાની ઓલી બાજુ જાવ તો ઓલો ખોપાળા આવી જાય. ખોપાળા. બરાબર. અને પછી વચ્ચે ઘણા બધા ગામ આવડે, શું કહેવાય કે ચોટીંગડા આવે. ચોટીંગડા નહીં પણ આ કઈ કીધું હમણાં? ઉગામેડી. પછી આ બાજુ કુંડાળી, માંડવધાર, આ બધું આજુબાજુના નજીકના ગરડાના શાક પરના ગામડા, નજીકના ગામડા. એમાંય વડતાલમાં જાય તો આ બાજુ જોડ આવે, આ બાજુ મવડીપુરા આવે, આ બાજુ જાય તો શું કહેવાય સંજાયા આવે, આ બામરોલી આવે, આ આજુબાજુના આ નરસંડા આવે. આ બાજુના છે ને એટલે. પછી આ બાદ વડતાલ ની આજુબાજુના ગામડા છે. ગરડાની આજુબાજુના ગામ આણંદ આવે. હવ ના ગામના હવ નામ લેશ. એટલે એમ ગઢડાની આજુબાજુના ગામમાં હરિભક્તો રોકાવા લાગ્યા. અને મહારાજ પોતાને ઉતારે રહ્યા છતાં બે પાકશાળામાં કામ કરતા જે રસોઈયા તેમની પાસે માણસો મોકલે ને ઘડીએ ખબર કઢાવે ને તેને અર્થે મયારામ ભટ્ટ તથા ખટવાંગ આદિ 4 જણાને રાખ્યા હતા. મહારાજ શું કરે છે? મહારાજ પોતે ખુદ હજી જતા નથી. સમજો, હજી તૈયારી હાલે છે. એટલે મહારાજે કોને કોને મોકલ્યા છે? કોની પાસે ખબર રાખવા છે? ખટવાંગશી. કુશલ ભગત, ખટવાંગશી એટલે કોણ? કારિયાણીના રાજા હતા જેને પહેલા એપલ ખાચરને સ્વામિનારાયણ ભગવાનનો સંપર્ક કરાયેલો. ખટવાંગશી કોણ? કુશલ ભગત.
નથી ખબર. માચા ખટવાંશી. ખાચર માચા ખાચર. એનું નામ જ ખટવાંશી. હા, માચા ખાચર ખબર છે. માચા ખાચર નું નામ જ ખટવાંશી. તમને કેમ બધા ખુશાલ ભગત કે ઘરે પાછું બીજું નામ હોય, એની પાસે પાછું ત્રીજું નામ હોય, એમ હોય ને એમ. સંજયભાઈ ને બીજા સંજયભાઈ કે, પછી ઘરવા વાળા મતલબ ઘરના સભ્યો બીજું નામ કે, પછી ઈ પાછા બીજું નામ કે, હોય ને વિઠ્ઠલ કાકા હોય એમ. હા એવું. જૈન ભગત બરાબર કે નહીં? આપણે જૈન ભગત કેવી, પછી અરવિંદ દાદા કઈક બીજું કે, પછી ઈ પાછા કઈક બીજું કે, એમ કેમ અલગ અલગ નામ હોય એમ અહીંયા ખટવાંશી નું નામ અલગ છે. ખટવાંશી કે છે, કોઈ કેને માચા ખાચર કે છે. એમ કોને કોને હોપી જવાબદારી? ખટવાંશી અને મયારામ મયારામ ભટ્ટને. શું જવાબદારી હોપી? તો બે ઘડીએ એટલે 24 પાકશાળાની મિનિટે મુલાકાત. જોઈ લે Progress કે of the ભાઈ કેટલું હા ticket of પ્રોગ્રેસ નો progress. રિપોર્ટ આપે. report. તે ખબર લાવીને મહારાજને કહે, ને મહારાજને યથાર્થ કહે, તેથી મહારાજ બહુ રાજી થાય. ને વળી એમ કહે છે, હે મહારાજ, રસોઈયા તો હર્ષે કરીને એવા મીંડ્યા છે તે રાત્રિ દિવસ ઊંઘ્યાનું તો સમજતા જ નથી. મહારાજ એટલું બધું મંડી પડ્યા છે કે રાત દિવસ કેમ જાય છે ને ખબર રહેતી નથી. એટલે કે આપણે જો આપણો ઉત્સવ હતો પ્રતિષ્ઠાનો, બરાબર, આપણો હા. પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો તો કેમ રાતી જતા ખબર રહેતી હતી? ખબર નથી. ટૂંકી હા. પડતી હતી. તું કે રાત ટૂંકી પડતી હતી, દીવ નાનો પડતો હતો, ખબર નથી પડતી. હવે આપણો નાનો એવડો ઉત્સવ હોય તો આપણને ઉત્સાહ એટલો બધો હોય કે ખબર ન રહેતી હોય. તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ મોટો ઉત્સવ ઉજવતા હોય, હે, તો જ્યાં જ્યાં શું કહેવાય કે સિદ્ધિઓ જ્યાં આવીને કામ કરતી હોય, અષ્ટ સિદ્ધિ અણિમાદી સિદ્ધિ જ્યાં આવીને કામ કરતી હોય, એ ઉત્સવમાં કેમ કેમ કઈ ઘટે. એટલે અહીંયા મહારાજને શું કહે છે કે મહારાજ રાત દિવસ કેમ જાય છે, રાત દિવસ કામ કરે છે, હોવાનું તો નામ નથી લેતા. એટલે મહારાજ બહુ રાજી થયા. ને પછી તો પોતાનાથી ન રહેવાનું, તેથી ખટવાંગ આદિ કેટલાક પાર્ષદો સહિત પાકશાળામાં પોતે પધાર્યા. લ્યો, ખૂબ વખાણ થયા ને, ખટવાંગસિંહ રાજા એક વખાણ કર્યા ને પછી મહારાજ થી નો રહેવાનું, કે મહારાજ કે હાલો જવું પડશે, મારે આવવું પડશે. પાકશાળામાં પોતે પધાર્યા. ત્યારે મશાલનો પ્રકાશ થયો, તેથી પ્રભાશંકર આદિ સર્વ ઓચિંતા ઉઠ્યા ને બહાર નીકળીને જોવે ત્યાં તો મહારાજ પધાર્યા. પછી મહારાજને પાકશાળાની માલિકો તેડી ગયા ને આસન નાખીને બેસાડ્યા. પછી મહારાજે દ્રષ્ટિ કરીને પાકશાળામાં જોયું તો એકલા મોટા મોટા કડાયા દીઠા, પણ કોઈ પાક ન દીઠો. ત્યારે રસોઈયા પ્રત્યે કહે, પ્રભાશંકર, આ કડિયા તો ખાલી ખાલી ખટ પડ્યા છે, તે તમે કઈ કર્યું જ બેસી રહ્યા છો? મહારાજ આવ્યા, જોયું તો કડાયા બધા ખાલી હતા. પ્રભાશંકર ને કે, પ્રભાશંકર, આ બધું ખાલી કેમ છે, કઈ બનાવ્યું જ નથી હજી તમે કઈ? કારણ કે શું કહેવાય કે ખટવાંગસિંહ ને મયારામ ભટ્ટ આવીને તો બહુ વખાણ કરતા હતા, મહારાજ બહુ રસોડું બન્યું છે, બહુ સારું રસોડું બન્યું છે, અને અહીંયા તો કઈ દેખાતું નથી. ખાલી કરીને ઢગલા કરી દીધા. જોયું શું કે છે આપણે સત્સંગ જીવનમાં છે ડિટેલ કે બેસી રહ્યા છો? ત્યારે તેને કહ્યું, મહારાજ એમ નથી, અમે તો પાક માત્ર કરી રહ્યા છીએ ને તમે અહીં આવ્યા મોર જલેબી, સાટા, ખાજા, મોતિયા, મગદળ, સુતરફેણી ને ગુંદર પાક એ આદિ પકવાન પટારામાં ઘાલીને તાળા દઈ દીધા છે. મહારાજ બધું બનાવી નાખ્યું છે. શું બનાવ્યું છે? જલેબી, હાટા, ખાજા, મોતિયા, મગદળ, સુતરફેણી, ગુંદર પાક આદિ પકવાનો પટારામાં ઘાલીને તાળા મારી દીધા છે. સંજય ભગત શું બનાવ્યું? ખાટા, ખાજા, જલેબી, મોતિયા, મગદળ, બસ એટલું યાદ રહ્યું. સુતરફેણી, સુતરફેણી, ગુંદર પાક. કયો ભરતભાઈ, શું બનાવ્યું છે? મોતિયા,
મોતિયા. સૂતરફેણી, 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 જલેબી સાટા, જલેબી, હાટા, પાણી ગુંદર છૂટે પાક, છે. ગુંદર પાક, ગુંદર પાક. ગુંદર પાક, બરાબર છે. એટલે આમાં સત્સંગીજમાં શું આવે છે બધા ઢગલા બહુ બનાવેલું છે, ઢગલા ઢગલા બહુ મોટા પર્વત હોય ને એટલે એટલા કલાક એવું છે એમ. વિઠ્ઠલ સત્સંગી કાકા શું બનાવ્યું છે? બધી મીઠાઈઓ બનાવી દીધી. આપણે શું જલેબી, બનાવ્યું છે? જલેબી, ફાફડા નથી બનાવ્યા, પણ ફાફડા જુદા જુદી જગ્યાએ બનાવ્યા હતા. પણ પછી જલેબી, ગુંદર પાક, મોતિયા, સૂતરફેણી, મગદર બરાબર છે. અને આદિ, બધા આદિ. કોણ કે છે વિઠ્ઠલ કાકાને યાદ નથી રહેતું? હું કઉ છું. તે સાંભળીને મહારાજ બહુ રાજી થયા ને બોલ્યા છે, પાક માત્ર કરી રહ્યા, તમે તો બહુ ઉતાવળા છો. મારે શું કીધું? મારે કે બહુ તમે ઉતાવળ. બધું પાક બનાવી નાખ્યું, બધું મિષ્ટાન બનાવ્યું, બહુ ઉતાવળા છો. એમ કહીને પછી ત્યાંથી ભાઈઓને ચોકે પધાર્યા. એ બધા, અહીંથી પુરુષ ભક્તોનું પૂરું થયું. મહારાજે વાત જોઈ લીધું બધા એનું વ્યવસ્થિત છે. પછી ત્યાંથી સ્ત્રી ભક્તોમાં ઉતાર્યા. ત્યારે ગંગા આદિ સર્વ ભાઈઓ પોતાના કામ મેલીને મહારાજના ચરણારવિંદને અડી અડીને પગે લાગ્યા. તે સ્ત્રી ભક્તો અડી અડીને ગંગા મહાદિક સ્ત્રી ભક્તો મહારાજને પગે લાગ્યા ને આસન નાખી આપીને મહારાજને પધરાવ્યા. પછી મહારાજે પૂછ્યું, તમે સર્વ પાક કરી રહ્યા કે કરવાના બાકી છે? શું કીધું મહારાજે? મહારાજ કે તમે બધું બનાવી નાખ્યું છે, બાકી છે બનાવવાનું? કારણ કે પુરુષ ભક્તિઓ તો બધું બનાવી નાખ્યું છે. મહિરામ ભટ્ટે તમારો શું પ્રોગ્રામ છે, પ્રોગ્રેસ છે? પછી ત્યારે કહે, મહારાજ સર્વ વસ્તુ કરી રહ્યા છીએ ને હવે તો દાળ ને ભાત કરવાના છે. બસ મહારાજ અમે પણ બધું બનાવી નાખ્યું છે, હવે દાળ ને ભાત બાકી છે. બાકી મિષ્ટાન બધું સ્વીટ બધું થઈ ગયું છે. તે સાંભળે મહારાજ બહુ રજી થયા ને કહ્યું, તમે પણ બહુ ઉતાવળા છો, તમે પણ બહુ ઉતાવળા છો. કારણ કે જ્યાં ભક્તિ આવે વિઠ્ઠલ કાકા, ત્યાં ભક્તિ આવે ત્યાં કોઈ જે ઢીલાશપણું હોય નહીં. મહારાજે વચનામૃતમાં મહારાજ કે, યાદ તો નથી વચનામૃત, મહારાજ કે જેને ભક્તિ પ્રધાન હોય, જેને ભક્તિ પ્રધાન હોય તો પોતાના દેહની ક્રિયા જલ્દી કરે. સમજો, પોતાની દેહની ક્રિયા જલ્દી કરે અને ભક્તિમાં જોડાય. એ ભક્તિનું લક્ષણ છે, ભગવાનમાં પ્રીતિનું એનું લક્ષણ છે કે પોતાની દેહની ક્રિયા ઉતાવળો થકો કરે અને પછી ભજન ભક્તિમાં એ જોડાય છે. એ મહારાજ કે તમે બહુ ઉતાવળા છો, ઉતાવળું બધું કામ કરી. હા કે હા મહારાજ, બધું પતાવી દીધું, ખાલી દાળ ને ભાત બાકી છે. મહારાજ બહુ રાજી થયા ને બહુ વખાણ કર્યા ને કહ્યું, પ્રાતકાળમાં સંત મંડળ પધારશે, માટે જે કરવું હોય તે તૈયાર કરીને રાખજો. સવારમાં સંતો આવશે અને તૈયાર કરીને રાખજો. એડવાન્સ તૈયારી કરવી પડે ને. હવે 500 પરમહંસો એકાર આવે તો વ્યવસ્થા તો કરવી પડે ને. આપણે 100 માણા વધી જાય તો એ ઉપાધિ થઈ જાય છે. જો કાકા સમજ્યા? 100 માણા ને 50 માણા વધી જાય તો આપણને તૈયારી કરવામાં થોડી ડિસ્ટર્બ થવા માંડે. અહીંયા તો 500 માણસો આવવાના છે, ખાલી સંતો મંડળ. હરિભક્તો તો જુદા છે. મહારાજ કે, અને ખરેખર મોટા મોટા ઉત્સવમાં, મોટા મોટા સમયોમાં જે રસોડાની સેવા છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ એટલી છે, બહુ મહેનત વાળી સેવા છે અને બહુ રાજીપા વાળી સેવા છે. કારણ કે એમાં એક વસ્તુ નથી કરવાની. સ્ટેજ ઉપર હોય ને તો ખાલી આ હાર આપી દીધા પછી નીચે બેસી ગયા, હાર અંબાવી દીધા, નીચે બેસી ગયા. સમજાય છે? વાત એટલી છે. પણ રસોડામાં એવું નથી. એ વાસણ ઉટકવાના હોય, રસોઈ બનાવવાની હોય, ક્યાં વસ્તુ શું મૂકી છે ગોતે લાવવાની, ચાળવાની, વાળવાની, એ ધન્યવાદ વાળું કામ છે. એ સરળ કામ. અને એ પછી ઉનાળો હોય તો એ પછી ઉનાળાની ગરમી હોય, સમજ્યા? અને જરાક આઘું પાછું થયું હોય તો પછી માણાની ગરમી હોય.
આયોજકીની ગરમી હોય, સ્વયંસેવકોની ગરમી હોય, કેટલી ગરમી ભેગી થાય. મોટો ઓબ્જેક્ટ એમાં જ આવે પાછો. હા હા આ જરાક આગુ આટલું બધું પાછું કર્યા પછી ઓબ્જેક્ટ ત્યાં જ આવે કે દાળમાં મીઠું ઓછું હતું. તારામાં ઓછું છે એમ નથી કેતો, દાળમાં ઓછું છે. હા કારણ કે એ બહુ મોટી સેવા છે, બહુ મોટી સેવા. અને એ જે સેવા કરવી ને વિઠ્ઠલ કાકા, એમાં જ્યાં સુધી મહિમા નહીં હોય ને ત્યાં સુધી સેવા નહીં થાય, ત્યાં સુધી સેવા ન યાદ રાખ. કોઈ એમ કે મારે બહુ મહિમા છે, બહુ સંતોનો મહિમા છે, બહુ હરિભક્તોનો મહિમા છે, એક દી રસોડામાં લઈ જાય ખબર પડી જાય ને કેટલો મહિમા. સમજ્યા? પ્રેક્ટિકલ. અને કેટલો મહિમા છે એ 2 દી રસોડામાં કાઢે ઉત્સવમાં એટલે ખબર પડી જાય ને કેટલો મહિમા છે. અને મહિમા વાળાને કેવું નહીં પડે કે ભાઈ તમે આ સેવા કરો, તમે આ સેવા કરો. એની સેવા લઈ લે છે. ત્યાં જે સેટ થવાના છે એ સેટ થઈ જ જાય છે. એને કેવું પડશે નહીં. માર્કિંગ કરી રાખવાનું કે આ ભાઈ વાત તો બહુ મોટી કરે મહિમાની. રસોડામાં કેમ થાય છે? મહેમાન છે કે હા મહેમાન છે કે ગરધણી છે ખબર પડી જાય. એમ અહીંયા સ્ત્રી ભક્તો બધી સેવા પતાવી દીધી, બધું રસોડું કરી નાખ્યું. પુરુષ ભક્તોએ બધું રસોડું કરી નાખ્યું અને હવે ખાલી સ્ત્રી ભક્તો કે મારા દાળ ભાત કરવાના બાકી છે, બાકી રસોઈ પૂરી થઈ જાય છે. હવે સંત મંડળ આવતા તો વાર તો લાગે ને વાર લાગે. હા એટલે આવતીકાલે આવશે. આજ તો વાર લાગશે થોડી. રસ્તામાં હોય ને હજી રાતે તો કઈ હાલે નહીં. તમારે રાત પડી ગઈ, રાતે તો કઈ હાલે નહીં, દિવસે આવે ને પાછા. હવે એટલે આવતીકાલે પાછું સંત મંડળ, હરિભક્તોનું મંડળ ની ગરડા પધારશે. તો હવે એ કથા આપણે આવતીકાલે કહીશું. એ શબ્દોની સાથે અત્યારની કથા પૂર્ણ કરશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ નારાયણ, 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 સ્વામિનારાયણ નારાયણ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય. પુષ્પકાંતભાઈ, હા કાલે તમારે પદ બોલવાના છે. આજ તમે શું કરવાના છો? બોલવાના છો? સ્ત્રોત જનમંગલના પાઠ કરી દઈએ. હા, બુધવાર હાજી, દર વખત બુધવાર પુષ્પકાંતભાઈ નું છે આજથી. સરસ લ્યો, હાલો સરસ. એક જ મિનિટ, એક જ મિનિટ. ભૂદેવ, કાલે ધૂન બોલવાની છે. હા ભલે. હાલો વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિના મુજમ
पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दमहं विचिन्ते श्रीकृष्ण श्रीवासुदेवो नर नारायण प्रभु भक्ति धर्मात्मो जन्मो कृष्णो नारायणो हरि हरि कृष्णो घनश्यामो धार्मिको भक्तिनंदन बहुतृतधर शुद्धो राधा कृष्ण देवत मधुसुत प्रिय काली भैरवात्यति भीषण जितेन्द्रियो जिताहार तीव्र वैराग्यास्तिक योगेश्वरो योग कला प्रवृत्तिरति धैर्यवान ज्ञानी परमहंसस्य तीर्थकृतेर्कार्चित क्षमा निधि सदो निद्रो ध्यान निष्ठा तप प्रिय सिद्धेश्वर स्वतंत्र ब्रह्म विद्या प्रवर्तक पाषंडो छेदन पटो स्वस्वरूपाचल स्थिति प्रशांत मूर्ति निर्दोषो सुरगुरुवादी मोहन अति कारुण्य नयन उद्धवात्व प्रवर्तक महाव्रत साधुशील साधु विप्रह पूजक अहिंस यज्ञ स्तोत्र साकार ब्रह्म वर्णन स्वामी नारायण स्वामी काल दोष निवारक सशास्त्र व्यसन सत्य समाधि सिद्धिकारक कृष्णाचार स्थापन कर कौल दिस्कलितार्क प्रकाश रूपो निर्दंभो सर्व जीव हितावह भक्ति संपोषको वाग्मी चतुर्वर्ग फलप्रद निर्मत्सरो भक्त वर्म बुद्धि दाताति पावन बुद्धिहुत ब्रह्मधाम दर्शकश्चापराजित आ समुद्रा सत्कीर्ति श्रीत संस्कृति मोचन उदार सहजानंद साध्वी धर्म प्रवर्तक कंदर्प दर्प दलनव वैष्णव कतुकारक पंचायतन सन्मानो नैष्टिक व्रतपोषक प्रगल्भो निर्पुह सत्य प्रतीग्नो भक्त वत्सल रोषणो दीर्घदर्शी षडूर्मी विजयक्षम निरहंकृति रुद्रुहो रुजु सर्वोपकारक नियामकश्चोपसम स्थितिर्विनयवान गुरु अजात वैरी निर्लोभो महापुरुष आत्मद अखंडितार्ष मर्यादो व्यास सिद्धांत बोधक मनो निग्रह युक्तिग्नो यम दूत विमोचक पूर्ण काम सत्यवादी गुणग्राही गतस्मय सदाचार प्रियतर पुण्य श्रवण कीर्तनम सर्व मंगल सद्रूप नाना गुण विचेष्टित सर्व मंगल सद्रूप नाना गुण विचेष्टित सहजानंद स्वामी महाराज ની જય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.